નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં આજરોજ દીપક હોટલ ખાતે મોડ મોદી સમાજના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સમસ્ત ગુજરાત મોદી સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડીસા મોડ મોદી સમાજના યુવાનો સાથે હોટલ દીપકમાં બેઠક યોજાઈ હતી અને બેઠકમાં ડીસા મોદી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ માટે કંઈક નવું કરવાની જરૂર છે અને સમાજનું નવનિર્માણ કરવાની જરૂર છે, એટલે સમાજના સુધારા તરફી વલણ કરવું જોઈએ અને મોદી સમાજના વિવિધ ઘટકો ગુજરાતમાં આવેલ છે, જેની ભણતરને દરેક સમાજ અગ્રિમતા આપવામાં આવે છે. ત્યારે ડીસા મોદી સમાજના નવયુવાનોએ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ભણતરમાં અગ્રસ્થાન ધરાવે તેવા પ્રયાસો હાથ ધરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે આ બેઠકમાં સમાજના યુવાનોને માર્ગદર્શન તેમજ સરકારની યોજનાઓને પ્રાધાન્ય આપવા તેમજ સમસ્ત ગુજરાત મોદી સમાજની જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે મદદરૂપ થવાની પદાધિકારીઓને બાંહેધરી આપવામાં આવી હતી. સમાજની મીટિંગમાં સમસ્ત ગુજરાત મોદી સમાજના મહામંત્રી હસમુખભાઈ મોદી, મંત્રી પંકજભાઈ મોદી, મંત્રી જયેશભાઈ મોદી, આગેવાન પ્રશાંતભાઈ મોદી, સોનલબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા. ડીસા મોદી સમાજ યુવક મિત્ર મંડળના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.